હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ ઝી લર્નિંગ ઝોન. સો આપણે કહેવાય કે લાસ્ટ લેક્ચરની અંદર જે એક માર્કની થિયરી છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો આ લેક્ચરની અંદર આપણે હવે જે 2 માર્કની અને 3 માર્કની થિયરી જે રિમેઇનિંગ પોર્શન છે, જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ જોઈશું. ઘણા બધા પ્રશ્નો છે પણ દરેકને આપણે ડીપલી નહીં જોઈએ. જે વસ્તુની આપણે જરૂર છે, જે પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તો એ જ પ્રશ્નને આપણે શું કરીશું, ડીપમાં ભણીશું. બાકીના જે પ્રશ્નો છે એને આપણે હું ઉપર છેલ્લા તમને સમજાવી દઈશ, ડોન્ટ વરી. તમે વાંચશો તો તમને આઈડિયા આવી જશે. સો પહેલો પ્રશ્ન છે, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? નહીં, આધાર વર્ષ એટલે શું અને એની પસંદગી વખતે મુખ્ય કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો આધાર વર્ષ એટલે શું એ વસ્તુ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે આધાર વર્ષ એટલે શું. તો કે આધાર વર્ષ એટલે જે વર્ષ સાથે આપણે સરખામણી કરવાની છે વર્તમાન સમયની, એની સાપેક્ષમાં જે પણ કંઈ સરખામણી કરીએ છીએ વર્તમાન સમયની, જેની સાથે સરખામણી કરીએ એ વર્ષને શું કહીએ છીએ આપણે? આધાર વર્ષ. આધાર વર્ષ પસંદ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ? તો એના માટે પહેલી જ બાબત છે કે આધાર વર્ષ જે છે એ સંપૂર્ણ સામાન્ય હોવું જોઈએ અને સંપૂર્ણ પ્રામાણ્ય હોવું જોઈએ. એટલે કે આધાર વર્ષની અંદર કોઈ પણ એબનોર્મલ વસ્તુ ના હોવી જોઈએ. જે મેં તમને તમારી સાથે ડિસ્કશન કર્યું હતું કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો કે આધાર વર્ષની અંદર કોઈ પણ જાતના કોમી હુલ્લડો, કોઈ કુદરતી હોનારતો, કોઈ યુદ્ધની પરિસ્થિતિ અથવા તો રાજકીય ઉથલપાથલ, ખૂબ વધારે વૈશ્વિક તેજી કે મંદીનો સમયગાળો હોય એવો સમયગાળો, કોરોનાનું લોકડાઉન વગેરે વસ્તુ તેમાં ન હોવી જોઈએ. સમજ પડે છે? તો આધાર વર્ષ જે છે એ આ બધી વસ્તુ સિવાય, આ બધી વસ્તુથી મુક્ત હોવું જોઈએ. બીજું કે આધાર વર્ષ તમારે ખૂબ જ ભૂતકાળનું પસંદ નથી કરવાનું, એટલે કે બહુ જ દૂરનું હોય એવું નથી પસંદ કરવાનું. તમારી માર્કશીટની જ્યારે સરખામણી કરીએ છીએ તો માર્કશીટની સરખામણી કરતી વખતે માની લો કે તમે એવું વિચારો છો કે તમારી દરેક માર્કશીટને તમે તમારી નર્સરીની માર્કશીટ સાથે સરખાવો અથવા તો જુનિયર કેજી કે સિનિયર કેજી સાથે સરખાવો, તો ઓબ્વિયસલી અત્યારની જે માર્કશીટ છે એનું રિઝલ્ટ દેખાશે જ નહીં ક્યારેય. બરાબર? એટલે ખૂબ સારી પરિસ્થિતિ હોય કે ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય એવી જોઈને લેવાની નથી. નોર્મલ સામાન્ય પરિસ્થિતિ હોય એ પ્રમાણેનું તમે આધાર વર્ષ પસંદ કરી શકો છો, જે ખૂબ જૂનું પુરાણું ન હોવું જોઈએ. 20 વર્ષ, 40 વર્ષ. અને બીજું કે એ તમારી જે અત્યારે તમે સૂચકાંક મેળવો છો એનો હેતુ શું છે એના આધારે પણ આધાર વર્ષ પસંદ થતું હોય છે. બરાબર છે? તો એક તમારે આધાર વર્ષ નક્કી કરતી વખતે તમારા અભ્યાસનો હેતુ શું છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે છે. એના પછી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, સૂચક આંકના લક્ષણો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. આગળવાળો પ્રશ્ન પણ આઈએમપી હતો, આ પ્રશ્ન પણ આઈએમપી છે કે સૂચક આંકના લક્ષણો જણાવો. તો મિત્રો, સૂચક આંકના લક્ષણો શું છે? તો કે પહેલું, આ એક જાતની શું છે તો કે વિશિષ્ટ સરેરાશ છે. કેમ? તો કે એની અંદર સરેરાશના તમામ લક્ષણો છે. આ એક જાતની શું છે? વિશિષ્ટ સરેરાશ. કેમ? તો કે એની જોડે સરેરાશ, જે આદર્શ સરેરાશના લક્ષણો હોય એ તમામ સૂચક આંકમાં છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ એવું કહે છે કે આ એક સાપેક્ષ માપ છે, એટલે કે તમને સરખામણી પ્રમાણે મળે છે. સરખામણી મુજબ સાપેક્ષ માપ છે. સાપેક્ષ અને નિરપેક્ષનો તફાવત મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યો હતો. સાપેક્ષ માપ છે ને બીજું કે આ એક એકમથી મુક્ત માપ છે, એટલે કે આમાં ક્યારે પણ આપણે એકમ લખીશું નહીં. નેક્સ્ટ જે છે એ છે કે જુદા જુદા એકમોવાળી ચલની કિંમતોમાં થતા ફેરફારોની સરખામણી સૂચક આંક દ્વારા કરી શકાય છે. બરાબર? તે આપણે આ તો એનો લક્ષણ પણ કહી શકાય અને એનો ઉપયોગ પણ કહી શકાય કે સૂચકાંકનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ, તો કે આપણે અલગ અલગ વર્ષના જે પણ ડેટા આપણી પાસે છે, માહિતી છે, એની સરખામણી કરવા માટે આપણે શું કરીએ છીએ, તો કે એની સરખામણી માટે આપણે સૂચક આંકની ગણતરી કરીએ છીએ. એના પછી છે કે સૂચક આંક ચલની કિંમતમાં થતો ફેરફાર ટકાવારી સ્વરૂપે હોય છે.
મેં તમને અર્થઘટન જ્યારે શીખવાડ્યું એ સમયે કીધું હતું કે તમારે 100માંથી બાદ કરીને જે પણ આવે એટલા ટકાનો વધારો થયો છે એવું કહેવાય. એના પછી સૂચકાંક એ એક જાતનું તુલનાત્મક માપ છે. સૂચકાંક શું છે? તો કે એક જાતનું તુલનાત્મક માપ. તમે જે પણ તમને માની લો કે જવાબ તમારો 130 આવ્યો તો 130 નો મતલબ શું થાય? તો કે 130 નો મતલબ એવો થાય કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષમાં 30% ભાવ વધ્યો. બરાબર. ગયું વર્ષ એટલે આધાર વર્ષ. તમે જે પણ આધાર વર્ષ લીધું હશે ને એની સાપેક્ષમાં તમને જવાબ મળે છે. એટલે એ એક જાતનું શું છે? તુલનાત્મક માપ છે. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હતું કે સૂચકાંકનો મુખ્ય ઉપયોગ જ શું છે ભાઈ? તુલનાત્મક અભ્યાસ કરવા માટે. ક્લિયર? તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. જથ્થાનો સૂચકાંક એટલે શું? તો કે બે જુદા જુદા સમયનો જથ્થા સાપેક્ષ આપણે શોધીએ છીએ એને કહેવાય છે જથ્થાનો સૂચકાંક. એટલે કે બે વર્તમાન અને આધાર વર્ષ એ બે વર્ષ વચ્ચેનો જે જથ્થાકીય ફેરફાર છે જેની ટકાવારી સાપેક્ષ ટકાવારી, તો એને આપણે કહીશું જથ્થાનો સૂચકાંક. જથ્થાનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર છે Q1/Q0 × 100. ભાવનો સૂચકાંક શોધવાનું સૂત્ર હજુ તમને નથી ખબર ત્યાં સુધી આમાં તકલીફ પડે, પણ માની લો કે એકવાર આપણા દાખલાઓ શરૂ થઈ જાય એટલે તમારા માટે દરેક સૂત્રો ઇઝી છે. તો જથ્થાના સૂચકાંકમાં તમારે વધારે કશું જ લખવાની જરૂર નથી. ઓનલી ફોર વ્યાખ્યા લખો અને સૂત્ર લખો, દેટ્સ ઓલ. 2 માર્કમાં એટલું જ લખવાનું થાય. નેક્સ્ટ જે છે આપણો ક્વેશ્ચન નંબર 4. સૂચકાંકની રચનામાં ભાર એટલે શું? ભારના પ્રકારો જણાવો. તો સૂચકાંકની રચનામાં ભાર એટલે શું? ભારના પ્રકારો. ભાર એટલે શું? તો કે દરેક વસ્તુને તેના મહત્વના આધારે આપવામાં આવતા આંકને શું કહેવાય છે? ભાર. ભારના 2 પ્રકારો હોય છે. મેં તમને કાલે પણ લેક્ચરમાં શીખવાડ્યા હતા. 2 હોય છે, એક ગર્ભિત ભાર અને બીજું સ્પષ્ટ ભાર. એમાં ગર્ભિત ભાર કોને કહેવાય? તો કે જ્યારે પણ કોઈ વસ્તુને તેના મહત્વના આધારે કોઈ ચોક્કસ આંકમાં ભાર ન આપી શકાતો હોય તો તેને ગર્ભિત ભાર કહેવાય છે. જ્યારે આપણે કોઈને નંબર આપી શકીએ છીએ 2, 3, 4, 5. સિમ્પલ છે કે ક્યારેક માની લો કે કોઈ કોમ્પિટિશન છે તો કોમ્પિટિશનમાં તમારે રેન્કિંગ કરવાનું છે, પણ જ્યારે રેન્કિંગ પોસિબલ થતું નથી તો એવા સમયે એમ કે ગર્ભિત ભાર છે એવું કહી શકાય. અને ક્યારેક જે છે સ્પષ્ટ ભાર હોય કે તમે ઇઝીલી રોલ નંબર ઇઝીલી તમે 1, 2 અને 3 એવી રીતે નંબર આપી શકો છો, તો એ સ્પષ્ટ ભાર છે. બરાબર છે. એના પછી છે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે ગણવામાં આવે છે? તો મિત્રો જે પણ સૂચકાંક છે એ સૂચકાંક 3 રીતે શોધી શકાય છે. આઈ મીન 3 અલગ અલગ લોકોએ આપેલો છે. ફર્સ્ટ જે છે એ છે લાસ્પેયરનો સૂચકાંક, બીજો જે છે એ છે પાશેનો સૂચકાંક અને ત્રીજો જે છે એ છે ફિશરનો સૂચકાંક. તો લાસ્પેયરનો જે સૂચકાંક છે એની અંદર એમણે આધાર વર્ષનો જથ્થો લીધેલો છે અને ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેની કિંમત લીધેલી છે. આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષની કિંમતો બંને વર્ષની લીધી છે, ચાલુ અને આધાર. જ્યારે જથ્થો જે છે એ એમણે આધાર વર્ષનો લીધો છે. પાસે એ શું કર્યું? તો કે એમણે ચાલુ વર્ષનો જથ્થો લીધો છે. એમણે કિંમતો બંને લીધી અને ચાલુ વર્ષનો જથ્થો લીધો છે. તો આપણે આમ જોઈએ તો બંનેની એક જાતની લિમિટેશન કહેવાય કે એકે આધાર વર્ષનો જથ્થો લીધો તો એણે ચાલુ વર્ષનો જથ્થો ના લીધો, અને એકે ચાલુ વર્ષનો જથ્થો લીધો તો એણે આધાર વર્ષનો ના લીધો. તો ફિશરે શું કર્યું? એ પાછળથી આવ્યા. તમને ખબર જ છે કે જ્યારે પણ કંઈક કોઈ વ્યક્તિ બોલે એટલે એની બાજુમાં બોલવા બીજા 10 લોકો હોય અને એ નવું કંઈક લઈને આવે છે. બરાબર છે. માર્કેટમાં તો સેમ લાસ્પેયરે સૂચકાંક શોધ્યો તો પાસે કે ખમ એવું ના હોય, હું બોલું છું, મન બોલવા દે. પછી પાસે બોલ્યો તો ફિશર કે ખમ તું ના બોલ, મન બોલવા દે, હું બોલું છું.
એટલે ફિશરે શું કર્યું, ફિશર ચાલાક માણસ છે, એણે બંનેના કોમ્બિનેશન કરી દીધું, બંનેનો ગુણાકાર કરી દીધો અને એનો ગુણોત્તર મધ્યક લઈ લીધો. કદાચ તમને ગુણોત્તર મધ્યક વિશે આઈડિયા હોય તો આપણે ધોરણ 11માં ગુણોત્તર મધ્યક ભણી ગયા છીએ. વર્ગમૂળની અંદર ગુણાકાર કરીને તેનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે આપણને એક ચોખ્ખી સરેરાશ મળી જાય છે અને એને કહેવાય છે ગુણોત્તર મધ્યક. તો અહીંયા આપણે એ ફિશરનો સૂચક આંક કેમ વધારે સારો છે, આદર્શ છે, એની આપણે લક્ષણો, એના કારણો આપણે જણાવવાના છે. હવે જનરલી ઘણીવાર દાખલામાં તમને ફિશરનું સૂચક આંક આવો નામ ના આપે, એવું પણ કહી શકે છે કે આદર્શ સૂચક આંક શોધો. તો તમારે આ ચેપ્ટર માટે ખાસ યાદ રાખવાનું થાય કે આદર્શ સૂચક આંક એટલે કયો આંક કહેવાય, તો કે ફિશરનો સૂચક આંક. 5 માર્ક્સના દાખલાઓ માટે જ લાસ્પેયર પાસે અને ફિશર પૂછાતા હોય છે, બાકી નાના મોટા દાખલાઓ માટે બીજી ઘણી બધી અલગ અલગ મેથડ્સ હોય છે. તો ફિશરનો સૂચક આંક જે છે એ આદર્શ હોવા માટેનું કારણ શું છે? તો આદર્શ માટેનું પહેલું જ કારણ એ છે કે એણે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેના જથ્થાઓને લીધા છે, બંનેના જથ્થાને લીધા છે. બીજું કારણ એ છે કે એ ગુણોત્તર મધ્યકની રીતેથી શોધવામાં આવે છે અને ગુણોત્તર મધ્યક એક જાતની શું છે, તો કે શ્રેષ્ઠ સરેરાશ છે, બરાબર છે, એટલા માટે પણ આને આદર્શ ગણી શકાય. ત્રીજું કે લાસ્પેયર અને પાસેની જે પણ કંઈ ભૂલો છે એ ભૂલોને આપણે આમાં અવગણી શકીએ છીએ. એ ભૂલોને એણે શું કરી દીધી, ફિશરે દૂર કરી દીધી, બરાબર છે. એટલે ફિશર અને પાસે એ બંને કરતાં પણ આ એક જાતનું શું છે, મહત્વનો સૂચક આંક છે. અને એ સિવાય તો કે આપણા જે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ નામના 2 પરીક્ષણો છે એ બંનેને આ શું કરે છે, અસર આપે છે. કેમ કે બંને પરીક્ષણો પ્રમાણે આ ચાલે. કેમ કે જ્યારે લાસ્પેયર અને પાસે એકે ચાલુ વર્ષ માટે લીધું છે, એકે આધાર વર્ષ માટે માહિતી લીધી છે, ત્યારે સમય વિપર્યાસ પોસિબલ થતો નથી. તો એટલા માટે એમ કે ફિશરે બંનેને લઈને ગણતરી કરી છે, માટે ફિશરનો સૂચક આંક પદ વિપર્યાસ અને સમય વિપર્યાસના મૂળભૂત પરીક્ષણોમાંથી શું થઈ જાય છે, પાસ થઈ જાય છે. આ વિપર્યાસ પદ વિપર્યાસ અને સમય વિપર્યાસ એ મૂળભૂત 2 પરીક્ષણો છે, મેં આઈએમપી પ્રશ્ન તરીકે લખાવ્યો હતો, બરાબર છે. ઓકે, તો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 6. સ્પષ્ટ ભાર એટલે શું ને ગર્ભિત ભાર એટલે શું, બંનેનો તફાવત. હું કહું છું કે તમે આ તફાવત ખાસ કરી લેજો, કેમ કે તફાવત કરશો એટલે ઓટોમેટિક તમારે એની વ્યાખ્યા જે છે એ થઈ જશે અને એના જે ઉદાહરણો છે એ પણ થઈ જશે. એટલે શું કરીને પૂછાય તો પણ આવડે અને તફાવત એટલે શું એવું પૂછે તો પણ આવડે, બરાબર છે મિત્રો. તો એટલે આપણે સારી રીતે તફાવત કરી લઈશું, બરાબર છે. અર્થ, પહેલો મુદ્દો અર્થ જ લખીશું. અર્થ તમને ખબર છે કે ગર્ભિત ભાર એટલે શું અને સ્પષ્ટ ભાર એટલે શું, તો કે જે ભારને સંખ્યામાં સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે તેને સ્પષ્ટ ભાર કહે છે, જ્યારે જે ભારને સંખ્યામાં સ્પષ્ટ રીતે દર્શાવી શકાતો નથી તેને ગર્ભિત ભાર કહેવાય. નંબર 2, ગણતરી. તો કે જ્યારે સ્પષ્ટ ભાર હોય તો આપણે ગણતરી ઇઝીલી કરી શકીએ છીએ, જ્યારે ગર્ભિત ભારમાં આપણે ગણતરી જે છે એ ઇઝીલી થઈ શકતી નથી. એના પછી રીત જે છે, તો સ્પષ્ટ ભાર માટે ભાર આપવાની 2 રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. જ્યારે પહેલામાં ભાર આપવાની રીત જે છે એ પરોક્ષ છે, તમે તમારા મનથી નક્કી કરશો, બાકી ચોક્કસ કોઈ રીતથી ભાર આપી શકાતો નથી. કેમ કે ભાર કેવો છે ભાઈ, ગર્ભિત. જો સ્પષ્ટ રીતથી ભાર આપી શકાતો હોય તો આપણે એને સ્પષ્ટ ભાર જ કહીએ, ગર્ભિત ભાર કહેત જ નહીં. ક્લિયર? તો એના પછી રજૂઆત જે છે તો સિમ્પલ છે કે સ્પષ્ટ ભારની રજૂઆત આંકડામાં કરી શકાય છે, ગર્ભિત ભારની રજૂઆત જે છે એ આંકડામાં આપણે કરી શકતા નથી. ક્લિયર? તો 4 મુદ્દા થયા. પહેલામાં અર્થ લખ્યો, પછી ગણતરી લખી, પછી રીત લખી અને પછી રજૂઆત લખી. ઓલમોસ્ટ બધામાં વસ્તુ તો એકની એક જ છે, હરીફરીને સેમ જ વાત આવે છે કે આંકડામાં સ્પષ્ટ થાય છે અને આંકડામાં સ્પષ્ટ થતો નથી. એટલે 4 મુદ્દા જે છે એ તમને મેક્સિમમ આપેલા છે. જ્યારે તમને 3 માર્કમાં પૂછાય તો પણ તમે આ 4 મુદ્દા લખી નાખો તો ચાલે.
2 માર્કમાં પૂછાય તો તમે 2 કે 3 મુદ્દા લખશો તો પણ ચાલશે. એના પછી હવે જે છે આપણા શોર્ટ સમ્સ ચાલુ થઈ રહ્યા છે, તો એ આપણે અત્યારે હાલ ફિલહાલ જોવાના નથી. એના પછી આપણે ડાયરેક્ટ હવે મૂવ કરીએ છીએ સેક્શન નંબર ડી ઉપર. અને સેક્શન ડીની અંદર ઘણા મોટા પ્રશ્નો છે. બીજું કે ઘણા બધા આમ કહેવાય ને કે થોડા બોરિંગ ટાઈપના પ્રશ્નો છે. ઉપર છેલ્લા હું તમને સમજાવી દઉં છું, બાકી તમે અંદરથી વાંચી લેજો. એટલા બધા આઈએમપી પણ નથી, મહત્ત્વના પણ નથી, નહીંતર ડેફિનેટલી હું તમને સમજાવી દઈશ. બરાબર છે. તો પહેલો જ પ્રશ્ન તમારો છે, અચલ આધારે સૂચક આંક શોધવાની રીતના ગુણ અને મર્યાદા લખો. અચલ આધારે તમે જ્યારે પણ સૂચક આંક શોધો છો તો એના ગુણ અને એના મર્યાદા. તો મિત્રો ગુણ જે છે એમાં પહેલું છે કે તમે એક જ વર્ષ સાથે સરખામણી કરો છો માટે એક સૂત્રતા જળવાઈ રહે છે કે કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું, કેટલો વધારો, કેટલો ઘટાડો. એ એક જ વસ્તુ સાથે સરખાવો છો, અડગ છો, તો તમે ઇઝીલી તમે જે કહેવાય કમ્પેરિઝન, સરખામણી જે છે એ કરી શકો છો. બરાબર. હવે તમે મારી જ સાથે બીજાની સરખામણી કરતા હોય તો તમારી સરખામણી પ્રોપર થાય. પણ માની લો કે તમે દરેક વસ્તુને અલગ અલગ વસ્તુ સાથે સરખાવો છો તો ત્યારે તમારો ચોક્કસ એમ કે જવાબ આવી શકતો નથી, એક સૂત્રતા જળવાતી નથી. બીજું જે છે તો કે લાંબા ગાળા માટે કોઈ ફેરફારો ના હોય તો અચલ આધાર સારો રહે છે. બરાબર. જો વારંવાર ફ્લક્ચ્યુએટ થતી રહેતી હોય કિંમત, માની લો કે આપણે ગોલ્ડને સરખાવવું હોય ને તો અચલ આધાર ના ચાલે, કેમ કે એની કિંમત જે છે એ વારંવાર ફ્લક્ચ્યુએટ થાય છે. તો એવા સમયે આપણે એમ કે આ જે અચલ આધારની રીત છે એ ના ચાલે. બીજું કે આ રીત જે છે એ તમારે વારંવાર અચલ આધારની ગણતરી જે છે નથી કરવી પડતી. બરાબર છે. વારંવાર આધાર વર્ષ સિલેક્ટ નથી કરવું પડતું, એટલે ગણતરી સરળ રહે છે. ગણતરી કેટલી સરળ રહે છે તો દાખલાઓ ગણશું ત્યારે જ ખબર પડશે કે અચલ આધાર હોય ને તો ફટ લઈને દાખલો ગણાઈ જાય, જ્યારે પારંપરિક આધાર હશે ને તો એમાં વાર લાગશે. એનું રીઝન જો કે બુક નથી, એનું રીઝન આપણો શોર્ટકટ છે કે આપણી પાસે અચલ આધાર માટે શોર્ટકટ છે, પારંપરિક માટે નથી. બરાબર છે. હવે એના મુખ્ય મર્યાદાઓ કઈ, તો કે એક જ વર્ષને આપણે સિલેક્ટ કરવાનું છે આધાર વર્ષ તરીકે. તો આધાર વર્ષ જ જો તમારું ખોટું સિલેક્ટ થશે તો બેન્ડ વાગી જશે. તમારું જે પણ કંઈ અભ્યાસ થશે એના આધારે અર્થઘટન થશે, પરિણામો નીકળશે, એ દરેકે દરેક કેવા આવશે મિત્રો? ખોટા આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું આધાર વર્ષ જો તમારે ભૂલ થશે તો તમારે એ સૌથી મોટી એની મર્યાદા છે. કેમ કે પારંપરિકમાં તમારે આધાર વર્ષ તરીકે કશું પસંદ જ નથી કરવાનું, જે વર્ષ છે એને એના આગલા વર્ષ સાથે સરખાવી દેવાનું છે. જ્યારે આમાં તમારે ચોક્કસ બધી જ બાબતો ધ્યાનમાં લઈને આધાર વર્ષ નક્કી કરવાનું છે. અને જો આધાર વર્ષ નક્કી સરખું નહીં થાય તો તકલીફ થશે. અને બીજું કે આધાર વર્ષ સિલેક્ટ કરવું બી એટલું ઇઝી નથી. બરાબર છે. એટલે એ આમાં મુખ્ય આધાર વર્ષ પસંદ કરવું પડે છે અચલ આધારમાં, એ એની એક મર્યાદા છે. બરાબર મિત્રો. તો આગળનો દાખલો જોઈએ આપણે, પ્રશ્ન જોઈએ આગળનો. તો આગળનો પ્રશ્ન છે કે સૂચક આંકના આધારે પારંપરિક સૂચક આંકના જે ગુણ અને મર્યાદાઓ છે એ. તો પારંપરિક આધારે જ્યારે પણ સૂચક આંક મેળવો છો તો એમાં જે પહેલાના ગુણ છે આની મર્યાદા, અને આની મર્યાદા એ પહેલાના ગુણ, એવું છે. બરાબર છે. જેમ પહેલામાં કીધું કે આધાર વર્ષ તમારે નક્કી કરવું પડે અને એ જો ભૂલ ભરેલું હશે તો ભૂલ થશે. તો આના માટે ફાયદો છે કે આમાં તમારે કોઈ એક આધાર વર્ષ સિલેક્ટ કરવાની જરૂર નથી. એટલા માટે આમાં એમ કે જવાબ તમારો જે પણ આવશે એ ખોટા આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. બરાબર. તે પણ સામે આની મર્યાદા એ છે કે તમારી એક સૂત્રતા જળવાતી નથી. એટલે જે પહેલાના ગુણ હતા એની મર્યાદા લખો, આની મર્યાદા પહેલાની મર્યાદા હતી આના ગુણ લખી દો. બરાબર. એક પ્રશ્ન કરો, બેમાં લખો, કામ તમારું. રેડી? ચલો આગળ. અચલ આધાર અને પારંપરિક આધારની રીતના તફાવતના મુદ્દા લખો. ઘણો મોટો તફાવત છે, બંને વચ્ચે ઘણા બધા તફાવત છે. મુખ્ય તફાવત કયો છે? તો કે મુખ્ય તફાવત એ કે અચલ આધારની રીતની અંદર આધાર દર વર્ષે એક જ લેવામાં આવે
છે, જ્યારે પારંપરિક આધારમાં દર વર્ષે આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું હોવાથી તેમાં દર વર્ષે આધાર વર્ષનું જે મૂલ્ય છે એ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. બીજું છે આધાર વર્ષ. તો કે આધાર વર્ષની કિંમત અચલ આધારમાં તમે ક્યારેક સરેરાશ પણ લઈ શકો છો અને અથવા કોઈ એક વર્ષની ફિક્સ પણ લઈ શકો છો, જ્યારે પહેલામાં શું થાય છે, બદલતી રહે છે. પરિવર્તન. તો કે આધાર વર્ષ માટે પરિવર્તન કેવું છે, નથી, અચલ છે, જ્યારે પારંપરિકમાં તમારો આધાર વર્ષ પરિવર્તિત થતો રહે છે. ઉપયોગિતા. તો કે જ્યારે લાંબા ગાળાના ફેરફારો તમારે માપવા હોય તો એના માટે તમારે અચલ આધાર ઉપયોગી બને. શોર્ટ ટર્મ માટે તમે દરેક વખતે નવું લાવ્યા કરો પારંપરિક, તો એ શોર્ટ ટર્મ માટે ચાલે છે, જ્યારે લાંબા ગાળાના ફેરફારો તમારે માપવા હોય તો અચલ આધારની રીત વધારે ઉપયોગી બને છે. પસંદગીનું કાર્ય. તો કે આધાર વર્ષ પસંદ કરવું મુશ્કેલ છે, જ્યારે પારંપરિકમાં તો આધાર વર્ષ પસંદ નથી કરવું, એટલે એ કાર્ય કેવું છે, સરળ છે. એક સૂત્રતા. તો કે અચલ આધારમાં જળવાઈ રહે છે, પારંપરિક આધારમાં એક સૂત્રતા જળવાતી નથી. વસ્તુ અને સેવાઓ. તો કે આમાં વસ્તુ અને સેવાઓને બિનજરૂરી રીતે દૂર કરી શકાતી નથી, જ્યારે પહેલામાં માની લો કે જરૂરી નથી હાલ, તો વચ્ચેથી આપણે કટ કરવું છે તો કટ કરી શકાય છે પારંપરિક, બરાબર, એને દૂર કરી શકાય છે. બિનજરૂરી વસ્તુઓનો જે સમાવેશ થયેલો હોય તો એ આપણે ઈચ્છીએ તો એમાં દૂર થઈ શકે છે. એના પછી છે ફેરફાર. તો આમાં સમયાંતરે શું કરવું પડે, આધાર વર્ષ આપણે વારંવાર બદલવું પડે, બરાબર. 50 વર્ષથી એનું એ આધાર વર્ષ ચાલતું હોય તો હવે આધાર વર્ષ નવું લાવવું પડે. અત્યાર સુધી આપણે શું કરતા હતા, કોઈ બી વસ્તુને સરખાવવી હોય તો કે આઝાદી સમયે આવું હતું, તે હવે 50, 60, 70 વર્ષ થઈ ગયા ત્યારે હવે જઈને આઝાદી સાથે નહીં, હવે તમે 1990 પહેલાં આવું હતું એવું તમારે બોલવું પડે, બરાબર છે. એકની એક વસ્તુ સાથે તમે સરખાવ્યા જ કરશો તો તમારું રિઝલ્ટ જે છે એ પ્રોપર મળશે નહીં. ગણતરીના સૂત્રો તમારે લખી દેવાના, બંનેના અલગ અલગ જે છે એ પ્રમાણે, બરાબર છે. તો ઘણા બધા મુદ્દા તમારા આ રીતે બની જાય છે મિત્રો. અહીંયા આપણે જે છે તમારું થિયરી પોર્શન એ રાખીએ છીએ. એના પછીની જે પણ થિયરી છે એ બધી જીવન નિર્વાહના સૂચકાંકની છે. જીવન નિર્વાહના સૂચકાંક ગણતી વખતે તમારે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, બીજું કે એનો ઉપયોગ શું છે, જીવન નિર્વાહનો સૂચકાંક કોણ ઉપયોગ કરે છે, તો અને કઈ બાબતોને તમે ધ્યાનમાં લેશો, એ તમામ વસ્તુઓ જે છે પાછળ તમારી ચોપડીમાં બહુ જ સારી રીતે મોટા 2-3 પેજની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વિશેની વિગતો આપેલી છે. તો મિત્રો એ વિગતો જે છે તમે સારી રીતે જોઈ લો. એમાં તમને ક્યાંય પણ કંઈ ડાઉટ આવે છે તમે કમેન્ટમાં કે મને પર્સનલ કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. હાલાકી એમાં ક્યાંય કોઈ જાતનો ચેન્જીસ આવશે નહીં, રેગ્યુલર આપણે જે લાઈફ જીવતા હોઈએ છીએ એ જ વિશેની વાત છે. અચ્છા, એમાં રીતને લગતો ક્યાંય પણ કોઈ સવાલ આવે કે મેમ કૌટુંબિક બજેટની રીત એટલે શું, અથવા તો કુલ ખર્ચની રીત એટલે શું, તો એવું ના પૂછતા, બિકોઝ જ્યાં સુધી આપણે દાખલાઓ નહીં કરીએ ત્યાં સુધી એ વસ્તુ એટલી ક્લિયર નહીં થાય. બીજું કે હું અત્યારે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની થિયરી એટલી બધી નથી ભણાવતી, તો જ્યારે દાખલા ચાલુ કરીશ એ સમયે હું તમને એનું જે વિગત છે એ તમને પ્રોપર આપી દઈશ. ક્લિયર? તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 1ની થિયરી અહીંયા ફિનિશ થઈ. કાલથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જે કહેવાય દાખલાઓ જે છે એની તૈયારી ચાલુ કરીશું. ક્લિયર? તો દાખલાઓ આના ઘણા ક્યુટ અને સારા છે, પણ સૂત્રો ઘણા વધારે છે. નો પ્રોબ્લેમ, બહુ ઇઝી દાખલાઓ છે, ઘણા બધા દાખલાઓ છે, એટલે એનું રિપીટેશન થાય છે ને એના કારણે તમને જે કાચો પાયો નહીં રહે. ડોન્ટ વરી, બરાબર છે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.